आज हर साल केंद्र सरकार करीब 2.25 लाख करोड़ रुपए गरीब के घर का चूल्हा जलता रहे इसलिए खर्च कर रही है। ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ખાદ્ય સામગ્રીનું એક મજબૂત કવચ બની છે। કોરોના કાળથી શરૂ થયેલી આ યોજના હેઠળ રાજ્યના ખૂણે ખૂણે વસતા ગરીબોના ઘર સુધી 117.19 લાખ મેટ્રિક ટનથી વધુ મફત અનાજ પહોંચાડીને સરકારે તેમની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી છે। જ્યારે સરકારની આ સુવિધા નથી ત્યારે અમારે બહાર દુકાનોમાંથી પૈસાનું અનાજ લેવું પડતું હતું, પણ જ્યારથી આ સરકારની સુવિધા કરી છે ત્યારથી અમારે ફ્રીનું અનાજ મળી રહેશે। તમને ઘઉં, ચોખા, પછી તુવર દાળ, ચણા, તેલ એ બધું અમને મળતું હતું, એટલે એનાથી અમને ફાયદો થાય છે। આ યોજના અંતર્ગત ઘઉં, ચોખા, ગોળ અને ચણા જેવી આવશ્યક વસ્તુઓ વિનામૂલ્યે મળતા સામાન્ય પરિવારોને મોટી આર્થિક રાહત મળી છે। અનાજ વિતરણમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા પુરવઠા વિભાગ દ્વારા સતત સઘન તપાસ કરવામાં આવે છે। EPOS મશીન અને ડિજિટલ પ્રણાલીના કારણે અનાજનો બગાડ તથા કાળા બજાર સંપૂર્ણપણે અટકાવી શકાય છે। લોકો સુધી સમયસર જથ્થો પહોંચે અને એ લોકોને મળવા પાત્ર જથ્થો મળી રહે તે સારું અમે માસિક ધોરણે સસ્તા અનાજના દુકાનદારોના સંચાલકોની દુકાનોની તપાસ કરીએ છીએ। થંબ ઇમ્પ્રેશન જે લોકોના નથી આવતા તેમાં અમે રેટિનાથી એ અનાજ ફાળવી શકાય તે સિસ્ટમ હાલમાં કાર્યરત છે, પરંતુ હવે એ ઇશ્યુ ના થાય એના માટે CBDC અમલમાં લાવવાનું એ કાર્યવાહી ચાલુમાં છે। તો અમે ત્યાં દરેક FPS પર જઈને CBDC તમામ રેશન કાર્ડ ધારકો મેમ્બર્સ છે એ લોકોનું થઈ જાય તે અત્યારે હાલ કાર્યવાહી કરી રહ્યા છે। એટલું જ નહીં, વન નેશન વન રેશન કાર્ડ વ્યવસ્થાથી પ્રવાસી શ્રમિકો દેશના કોઈપણ ખૂણેથી સરળતાથી પોતાનું રેશન મેળવી શકે છે। જે લાભાર્થીઓની આંગળીઓની છાપ મેચ થતી નથી તેમના માટે રેટિના સ્કેનિંગ જેવી આધુનિક ટેકનોલોજી અમલમાં મૂકવામાં આવી છે। આ પારદર્શક ડિજિટલ વ્યવસ્થા અને મજબૂત ફરિયાદ નિવારણ પોર્ટલ દ્વારા આ યોજનાએ સમગ્ર રાજ્યમાં ભૂખમુક્ત અને પોષણયુક્ત સમાજના નિર્માણ તરફ દ્રઢ કદમ વધાર્યા છે।